કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઈ કરનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો। સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ શરૂ કરી કૈલાસ માનસરોવરની યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો છે। કાલાઘોડા નજીક ગાર્ડન વ્યૂ કોમ્પ્લેક્સમાં ભારત હોલિડેઝ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓર્ગેનાઇઝેશન નામની ઓફિસ શરૂ કરનાર ટ્રાવેલ એજન્ટ કલ્પેશ બાબુલાલ પનારા રહેઠાણ સરદારનગર યોજના નારાયણપુરા અમદાવાદ હાલ રહેઠાણ સરદાર પટેલ હાઉસિંગ બોર્ડ શાસ્ત્રીનગર અમદાવાદે મકરપુરાના લીલાબેન પાસે ફેબ્રુઆરી 2023માં કૈલાસ માનસરોવર યાત્રાના નામે બુકિંગ કરી ₹1.85 લાખ પડાવ્યા હતા। ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં ટ્રાવેલ એજન્ટે તેમને માનસરોવર મોકલ્યા ન હતા, રૂપિયા પણ પરત કર્યા ન હતા, જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉપરોક્ત ગુનામાં ફરાર ટ્રાવેલ એજન્ટ હાલમાં અમદાવાદના શાસ્ત્રીનગરમાં આશ્રય લેતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસના કહ્યા પ્રમાણે કલ્પેશ પનારા સામે અમદાવાદના સેટેલાઇટ, નવરંગપુરા, સુરતના અડાજણ પોલીસ સ્ટેશન અને અંકલેશ્વરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈ અને વિશ્વાસઘાતના બીજા 4 ગુના નોંધાયા હતા। સુરતમાં 28 પ્રવાસીઓને છોડી ટૂરને મેનેજર અને રસોઈયા ગાયબ થઈ ગયા હતા। સુરતના 28 પ્રવાસીઓને પણ ટ્રાવેલ એજન્ટ કલ્પેશ પનારા અને અન્ય ભાગીદારોનો વરવો અનુભવ થયો છે। પ્રાપ્ત વિગત મુજબ સુરતના અડાજણ ખાતે ટાઈમ સ્ક્વેરમાં 28 પ્રવાસીઓ પાસે ₹6.81 લાખ ઉઘરાવી હિમાચલની ટૂર ઓર્ગેનાઇઝ કરનાર ધ સ્પાઇસ હોલિડેઝના સંચાલક કલ્પેશ પનારા અને અન્ય સાગરીતો સામે ડિસેમ્બર 2018માં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ટૂર ઓર્ગેનાઇઝરની બેદરકારીના કારણે રસોઈયા અને મેનેજર અધવચ્ચે ગાયબ થઈ જતા પ્રવાસીઓને સ્વખર્ચે પરત આવવું પડ્યું હતું અને ત્યારે ઓફિસનો સંચાલક પણ લાપતા હતા, જેથી તેને ફરિયાદ નોંધાવી હતી।